વિઝામાં જે પ્રકારે વધારો નોંધાવવામાં આવ્યો છે અને જે પ્રકારે તેની ફીસ વધારી દેવામાં આવી છે, હવે તેને લઈને ઘણા બધા પરિપ્રેક્ષ્ય જોવા મળી રહ્યા છે. હવે આ H-1B વિઝામાં જે વધારો કરવામાં આવ્યો છે ફીમાં, ખરેખર તેનાથી શું ફાયદો અને નુકસાન થઈ શકે છે, ટ્રમ્પ તેને કઈ રીતે જુએ છે, તે સમજવાની કોશિશ કરીશું. સૌથી પહેલા વાત કરવામાં આવે તો H-1B વિઝા, જેનો ભાવ અત્યારે $1 લાખ કરી દેવામાં આવ્યો છે. જાણવાની કોશિશ કરીએ કે આખરે તેનાથી શું ફાયદો અને નુકસાન થઈ શકે છે. તો H-1B વિઝા, જેની આજે $1 લાખ ફી લાગુ કરી દેવામાં આવી છે, જે લગભગ 21 સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલથી લાગુ થશે. સૌથી વધારે ભારતીયોને તેનો સીધો જ ફટકો પડશે, કારણ કે 71% વિઝા ધારકો ભારતીયો છે. H-1B વિઝા સૌથી વધારે ભારતીયો લેનારા છે. IT કંપનીઓના ખર્ચમાં હવે વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યારે જે ભારતીયો કામ કરી રહ્યા છે, હવે તેની જગ્યાએ તેને જે પગાર ચૂકવવામાં આવે છે, તેમના પાછળ જે ખર્ચો કરવામાં આવે છે, તે જે છે તે કંપની પોતાના જ અમેરિકન જે નાગરિકો છે તેના પર કરી શકે છે, જેના કારણે સૌથી વધારે અસર વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ્સને થઈ શકે છે. ટ્રમ્પનો હેતુ આની પાછળ એ છે કે અમેરિકન જોબ પ્રોટેક્શન જે છે તે વધી જશે. તેનો આશય એ છે કે H-1B વિઝા માટે જે કંપની પોતાના એમ્પ્લોય પર ખર્ચ કરતી હોય છે, તેની જગ્યાએ અમેરિકન કંપનીઓ જે છે તે પોતાના જ જે એમ્પ્લોઈઝ છે તેને આ રોજગારી આપે. જોકે ભારતીય પ્રતિભા પલાયન થવાનો ખતરો પણ જે છે તે ચોક્કસથી અમેરિકા પર વધશે, અને ભારતીયો માટે એક સારું પણ છે કે જે આ પ્રતિભાઓ છે તે મોટા ભાગે ત્યાં જવાનું ટાળી શકે છે આટલી મોટી ફીને જોતા. વૈશ્વિક અસરની વાત કરવામાં આવે તો લાંબા ગાળે અમેરિકન અર્થવ્યવસ્થાને હવે આ નવો નિયમ લાગુ થવાથી નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આવનારા દિવસો બની શકે કે તેને લઈને વિરોધ પણ જોવા મળે. જોકે કેટલીક અમેરિકન કંપનીઝ જે છે તે આ નિર્ણયના પહેલાથી જ વિરોધમાં છે. આપણે જણાવીએ કે આ જે નવો નિયમ અમલી કરવામાં આવ્યો છે, જે ફી વધારવામાં આવ્યો છે, તે 21 સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલથી જ તેની અમલવારી શરૂ થઈ જશે, અને આટલો મસમોટો અને તોતિંગ ખર્ચ જે છે તે H-1B વિઝા પાછળ થશે.